ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રા આગામી 7 માર્ચથી શરૂ થનાર છે। ત્યારે આ ન્યાય યાત્રાને લઈને કોંગ્રેસ દ્વારા 8 જિલ્લા રૂટ નિરીક્ષણ અને જવાબદારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે। ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન 6 પબ્લિક મીટિંગ, 27 કોર્નર મીટિંગ, 70થી વધુ સ્થળોએ સ્વાગત સાથે ટાઉન પદયાત્રાઓનું આયોજન કરવામાં આવશે। ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત રાજ્યમાં 4 દિવસ 7 જિલ્લાઓમાં 400થી વધુ કિલોમીટરનો પ્રવાસ કરશે। મને કહેતા આનંદ થાય કે ભારત જોડો ન્યાય યાત્રા 7 તારીખે ગુજરાતમાં પ્રવેશ કરે છે અને 10 તારીખ સુધી ગુજરાતના આદિવાસી વિસ્તારો જે છે એ વિસ્તારોમાંથી આ યાત્રા પસાર થવાની છે। જ્યારે યાત્રા ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં આવે છે ત્યારે ચોક્કસ ગુજરાતના લોકોને જે અન્યાય થાય છે, ગુજરાતના લોકોનું જે શોષણ થાય છે કે જેના હક અધિકાર નથી મળતા, એવા પ્રશ્નોને વાચા આપવાનું કામ પણ આ ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા કરવામાં આવશે। ભારત જોડો ન્યાય યાત્રા જે ચાલવાની છે ગુજરાતમાં, એમાં 4 દિવસમાં 400થી વધારે કિલોમીટર, 7 જિલ્લામાં પ્રવાસ અને પછી મહારાષ્ટ્રમાં જશે। ગુજરાતમાં 27 કોર્નર મીટિંગ, 6 પબ્લિક મીટિંગ, 70થી વધારે સ્વાગતો, શહેરોમાં પદયાત્રાનું આયોજન થયેલું છે।